કહેવાય અને સમાન ગણ. પછી એની આપણે સભ્ય સંખ્યાનો પણ અંદાજ મેળવો છો. બરાબર. તો જો ખાલી ગણ કોને કહેતા? તો કે જે ગણમાં કોઈ પણ સભ્ય ન હોય. બરાબર છે. કોઈ પણ સભ્ય ન હોય એવા ગણને આપણે ખાલી ગણ કીધા હતા. પછી શાંત ગણ કોને કીધા હતા? તો કે નિશ્ચિત સંખ્યા ધરાવતા હોય. જે ગણ નિશ્ચિત સંખ્યા ધરાવતા હોય એ ગણને આપણે કેવા કીધા હતા? શાંત ગણ. બરાબર છે. મીન્સ કે તમે એને ગણી શકતા હોય, ચોક્કસ સંખ્યા હોય ફિક્સ કરેલી. બરાબર છે. પછી એના પછી વાત કરી હતી અનંત ગણ. તો કે જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય અથવા તો કે અનંત, જે ગણના સભ્યો કેવા હોય? અનંત હોય. બરાબર. આ બે ડેફિનેશન આપણે જોઈ અનંત ગણ માટે. બરાબર. એના એક્ઝામ્પલ પર આપણે અભ્યાસ કર્યો હતો. પછી લાસ્ટ આપણે એવું જોયું કે સમાન ગણ કોને કહેવાય? તો કે ગણ A અને ગણ B ના, ગણ A અને ગણ B ના દરેક સભ્યોની વાત કરીએ. ગણ A ના જે સભ્યો હોય એ ગણ B માં હોવા જોઈએ, ગણ B ના જે સભ્યો હોય એ ગણ A માં હોવા જોઈએ. મીન્સ કે વ્યવસ્થિત શબ્દમાં કહીએ તો કે ગણ A અને ગણ B માટે ગણ A ના તમામ ઘટકો ગણ B માં હોય તેમજ ગણ B ના તમામ ઘટકો ગણ A માં હોય તો આપણે એવું કહી શકીએ કે ગણ A અને ગણ B કેવા છે? સમાન ગણ. બરાબર. એને સંકેતમાં કઈ રીતે દર્શાવાય એ પણ આપણે વાત કરી હતી આગળ. ઓકે. પછી આપણે વાત કરી હતી સભ્ય સંખ્યા. તો કે નંબર ઓફ A લીધું. એ શું હતું? ગણનું નામ હતું. બરાબર છે. એમાં આપણે ખાલી ગણ હતો તો એમાં સભ્ય સંખ્યા કેટલી હોય? 0 હોય. પછી એકાકી ગણ હોય તેમાં સભ્ય સંખ્યા કેટલી હોય? 1 હોય. પછી શાંત ગણ હોય. શાંત ગણ કોને કહેવાય? નિશ્ચિત સંખ્યા ધરાવતા. બરાબર. મીન્સ કે લેસ ધેન ઇન્ફાઇનાઇટ હતી. મીન્સ કે ઇન્ફાઇનાઇટ કરતા નાની હોય. અને અનંત ગણ હતા તો ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ હતી. ઇન્ફાઇનાઇટ મીન્સ કે અવ્યાખ્યાયિત પદ છે. બરાબર. તો આજ આપણે હવે આ થિયરી જોયા પછીના એના ઉપરના આપણે સમ કરવાના છે. બરાબર છે. જે સ્વાધ્યાય 1.2 માં જોશું આપણે. બરાબર. એમાં જો પહેલો ક્વેશ્ચન શું કહે છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? નીચેનામાંથી કયા ગણ ખાલી ગણ? ખાલી ગણ મીન્સ કે એમાં એક પણ સભ્ય ન હોય. એ ગણને આપણે કેવા કીધા હતા? ખાલી ગણ. તો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે 2 વડે વિભાજ્ય. 2 વડે વિભાજ્ય. 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ આવે? 2 4 6 8 10. બરાબર. પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો પણ 2 વડે વિભાજ્ય અયુગ્મ. તો અયુગ્મમાં કઈ આવે? 1 3 5 7 9. તો એને તમે 2 વડે વિભાજ્ય કરી. મીન્સ કે 2 વડે ભાગાકાર કરો તો શેષ 0 ન મળે. બરાબર. મીન્સ કે 2 વડે વિભાજ્ય નથી. તો જે ગણ બનશે એ ગણ કેવો આવશે? ખાલી ગણ આવશે. બરાબર. તો લખી દેવાનું કેવો છે ગણ? ખાલી ગણ છે. પછી જો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અવિભાજ્ય. અવિભાજ્ય એટલે જેના ભાગ ન પાડી શકે તેવી કઈ સંખ્યા? 2 3 5. બરાબર. અવિભાજ્ય હોય અને સાથે યુગ્મ હોય તો એ તમને ખબર છે 2 છે એ અવિભાજ્ય સંખ્યામાં આવે, યુગ્મમાં આવે. મીન્સ કે તમે આને ગણમાં આ રીતે લખી શકો. બરાબર. મીન્સ કે આમાં ઘટક છે તો આ શું કહેવું? ખાલી ગણ નથી. ખાલી ગણ નથી. ઓકે. પછી જોઈએ આગળ. ત્રીજું એક્ઝામ્પલ એવું છે કે x જ્યાં x છે પ્રાકૃતિક સંખ્યા છે તો શું કહે છે? x less than 5. બરાબર. less than એટલે કે 5 કરતા x કેવા છે? નાના. અને x 7 કરતા કેવા છે? મોટા. એટલે સંખ્યા રેખા ઉપર વિચાર કરો તો આ રીતે છે. બરાબર. 5 છે એ તમારા અહીં આવતો હોય, 7 છે કે કઈ આવતો હોય. બરાબર છે. તો જો શું કહે છે? 5 થી x કેવા છે? નાના. મીન્સ કે x તમારા આ સાઈડ છે. x થી 7 થી x કેવા છે? મોટા. બરાબર. તો 5 થી નાના હોય 7 થી મોટા હોય એની બે વચ્ચે એક પણ પોસિબિલિટી બનતી નથી, શક્ય નથી. બરાબર છે. તો આ ગણ કેવો બનશે આપણા માટે? ખાલી ગણ હશે કે નહીં? બરાબર. મીન્સ કે આપણી ગણ કેવો છે? ખાલી ગણ છે. પછી ચોથું જો કે y જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખા. પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ સમાંતર રેખા કોને કહેવાય. બરાબર છે. સમાંતર રેખા કોને કહેવાય? તો એ ખબર પડશે સમાંતર રેખા કોને કહેવાય કે જે બે રેખાઓ બરાબર એકબીજાને ક્યારેય છેદ ન કરતી હોય એ બે રેખાઓને શું કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ જો આ બે રેખાઓ જે આપણે ડ્રો કરેલી છે. બરાબર. આ સમાંતર છે કે નથી? આને તમે અનંત તરીકે વિસ્તરણ. બરાબર છે. લંબાવો તો એ છેદ કરશે નહીં.
રેખાઓ કે આને તમે અનંત લગી લંબાવો તો આ કે છેદ કરશે નહીં બરાબર તો શું કહે છે y જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે સામાન્ય બિંદુ એટલે બે છેદ કરે છે તો આ તમને કીધું કે સમાંતર રેખાઓ હોય ત્યારે છેદ ન કરે તો ગણ કેવો થઈ જાય આપણા માટે ખાલી ગણ બરાબર મીન્સ કે એને ક્યાંય સામાન્ય બિંદુ હોય નહીં બરાબર ખાલી ગણ છે ઓકે હવે આગળ જોઈએ કે નીચેનામાંથી ક્યાં ગણ શાંત ગણ છે અને ક્યાં ગણ અનંત ગણ છે આપણે વાત કરી શાંત ગણ હોય એમાં તમે સભ્ય સંખ્યા કેવી હોય નિશ્ચિત હોય અનંત ગણ હોય તેમાં સભ્ય સંખ્યા કેવી હોય અનંત હોય બરાબર તમે ગણી ન શકો એવી હોય તો વાત કરીએ જો તો પહેલો શું એક્ઝામ્પલ આપ્યું છે કે વર્ષના મહિનાઓનો ગણ આ ફિક્સ હોય તમે આને ગણી શકો કે વર્ષમાં 12 મહિના આવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બરાબર તમે ગણી શકો છો તો એ ગણ ગણી શકો નિશ્ચિત છે ચોક્કસ છે તો એ ગણ આપણા માટે કેવો બનશે શાંત ગણ ઓકે પછી તમને કીધું છે સેકન્ડ એક્ઝામ્પલ એવું છે કે 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ તો આમાં તમે ક્યાં કેટલી સંખ્યા આવેલી છે એ તમે નિશ્ચિતપણે ગણી શકતા નથી તો આ જે બીજું એક્ઝામ્પલ છે આપણા માટે કયા ગણમાં આવશે અનંત ગણ થઈ જશે ઓકે સમજો કે 1 2 3 અપ ટુ 99 અને 100 બરાબર 1 થી લઈને 100 લગી તો આમાં તમે નિશ્ચિત ગણી શકો કે આમાં કેટલા સભ્ય આવશે તો કે 100 સભ્ય આવશે બરાબર તો તમે ગણી શકો છો ગણી શકતા હોય નિશ્ચિત હોય તો આપણા માટે કેવો ગણ બનશે શાંત ગણ કેવો ગણ બનશે શાંત ગણ પછી તમને કીધું છે 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ 100 કરતા મોટા બરાબર 101 102 103 104 અપ ટુ ઇન્ફાઇનાઇટ મીન્સ કે એને તમે ગણી શકતા નથી એ નિશ્ચિત નથી બરાબર ફિક્સ નથી ક્યાં લગી તમે છેલ્લા આંકડો કયો છે અને ગણી નહીં શકો તો આપણા માટે કેવો બનશે અનંત ગણ નેક્સ્ટ જો 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ અવિભાજ્ય એટલે જેના ભાગલા ન પાડી શકાય તો એને તમે ઓલમોસ્ટ ગણી શકો કે 2 3 5 બરાબર આ બધી અવિભાજ્ય સંખ્યા છે તો ક્યાં લગી છે 99 લગી તો છેલ્લી કઈ આવશે 57 તમે આને ગણી શકશો બરાબર છે તો એ ગણ કેવો આપણા માટે બનશે શાંત ગણ બનશે કે નહીં ઓકે હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન શું કહે છે તો કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધો બરાબર છે આપણે બતાવવાનું છે કે કયા ગણ શાંત છે શાંત એટલે ગણી શકતા હોય નિશ્ચિત હોય અનંત એટલે ન ગણી શકો એમાં સભ્ય સંખ્યા અનંત હોય બરાબર એમાં પહેલું એક્ઝામ્પલ આપ્યું છે આપણે કે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ x અક્ષને સમાંતર રેખાઓનો ગણ વિચારો આ યામ ભૂમિતિમાં આપણે ભણી ગયા બરાબર સમાંતર એટલે ખબર છે આ જે આડી અક્ષ હોય આપણે x અક્ષ કહેતા બરાબર આ ઊભી હોઈને y અક્ષ અહીં તમને શું કીધું છે x અક્ષને સમાંતર બરાબર છે સમાંતર જોયું હોય કે બે લાઈન કે છેદ ન કરે એવો આપણે આગળ ભણ્યા તો આવી કેટલી લાઈન દોરી શકાય અનંત લાઈન દોરી શકાય કે નહીં બરાબર છે તો આ ગણ આપણા માટે કેવો બનશે શાંત ગણ કે અનંત ગણ બરાબર છે આને તમે જેટલી દોરવી હોય એટલી લાઈનો દોરી શકશો તો આ ગણ આપણા માટે કેવો બનશે અનંત ગણ શું આવશે અનંત ગણ પછી તમને કીધું છે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ તો અંગ્રેજી મૂળાક્ષરો એ તમે ગણી શકો ચોક્કસ A B C D કેટલા કેરેક્ટર હોય તો 26 કેરેક્ટર હોય બરાબર છે તો એને તમે નિશ્ચિત છે એ કેના માટે આવશે ક્યાં નામે એનો સમાવેશ થશે તો કે શાંત ગણમાં એનો સમાવેશ થશે પછી છે 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ 5 ની ગુણિત તો 5 ની ગુણિત સંખ્યામાં કઈ આવે 5 10 15 20 25 30 બરાબર તો એને તમે ગણી ના શકો તો કેમાં સમાવેશ થશે અનંત ગણ ઓકે હવે જો ચોથું કે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ પૃથ્વી ઉપર કે ભાઈ માણસ હોય તો માણસ છે બરાબર તો તમે એની વસ્તી ગણતરી કરી શકો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય બરાબર પછી પ્રાણીની વાત કરીએ ભાઈ સિંહ છે તો તમને ખબર હોય કે જૂનાગઢના જંગલમાં ભાઈ એટલા સિંહ છે બરાબર મિસ્કેની ગણતરી કરવામાં આવે છે બરાબર તો એ કેમાં આવશે ફિક્સ છે એટલા છે એમ તો એ ક્યાં ગણમાં આવશે શાંત ગણ પછી લાસ્ટ જો પાછું કે
કે ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુની વાત કરે છે, બરાબર છે. આપણે અહીંયા ભૂમિતિ છે. ઉગમ બિંદુ એટલે અહીંયા જે પોઈન્ટ આવે, અહીંયા ભૂમિતિ છે એટલે કઈ આવો વિશ્વમાં ખબર પડશે કે આ શું કહેવાય, આ એક્સ અક્ષ આડી હોય, બરાબર, ઊભી હોય વાય અક્ષ. ઉગમ બિંદુ એટલે અહીં જે પોઈન્ટ હોય, બરાબર, 0 0 હોય અહીંયા. ઓકે, તો ઉગમ બિંદુમાંથી પસાર થતા એટલે એમાંથી પાસ થતો એવા વર્તુળના ગણ. ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય તો ઘણા બધા વર્તુળો તમે દોરી શકો, આ રીતે દોરી શકો, આમ દોરી શકો, બરાબર છે. બરાબર, અનંત વર્તુળ દોરી શકીએ આપણે. તો આ ગણ છે આપણા માટે કેવો બનશે? અનંત ગણ, બરાબર છે. એમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય એમાં તમે ઘણા બધા વર્તુળ દોરી શકો છો, કે છે અનંત ગણ. ઓકે, સમજાય નહીં લગી? બરાબર. જે લોકો વ્યવસ્થિત થિયરી સમજાય છે, ખાલી ગણ કોને કહેવાય, અનંત ગણ કોને કહેવાય, શાંત ગણ કોને કહેવાય અને સમાન ગણ કોને કહેવાય, એના માટે સ્વાધ્યાય 1.2 બહુ ઈઝી છે, બરાબર છે. હજી જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન હોય, ડાઉટ હોય, બરાબર, તો WhatsApp માં મેસેજ મૂકી શકો છો, બરાબર. હવે જોઈએ આ લખો, પછી આગળ વાત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. જો તો શું કહે છે કે નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં. a બરાબર b મીન્સ કે સમાંતર છે કે નથી. ગણ a અને ગણ b માં જો બધા સભ્ય આપેલા છે તો સમાન ગણ આપણે કોને કીધા હતા કે ગણ a ના જે ઘટકો હોય ગણ b માં હોય અને ગણ b ના જે ઘટકો હોય ગણ a માં હોય, તો આપણે એવું કહી શકીએ કે સમાન ગણ છે. જો તો પહેલું એક્ઝામ્પલ તો તમને શું કહે છે, ગણ a માં છે કે ક્યાં સભ્ય આપેલા છે a, બરાબર છે. ગણ a માં કયો સભ્ય આપેલો છે a b c d. ગણ b માં શું છે d c b a. જો ગણ a માં સભ્ય a સામે a છે, ઓકે. પછી ગણ b માં ગણ a માં સભ્ય છે d, સામે b છે, આ c, અહીં c છે, આ d, ઓકે d, બરાબર. મીન્સ કે ગણ a ના દરેક સભ્ય ગણ b માં છે અને ગણ b ના દરેક સભ્ય ગણ a માં છે, તો આપણે શું કહી શકીએ, સમાન ગણ છે, સમાન ગણ છે. તેથી a બરાબર b લખી શકાય કે નહીં? ઓકે. હવે નીચેનું એક્ઝામ્પલ જો કે ગણ a માં છે 4 8 12 16 8 4 16 18. જો 4 છે તો સામે 4 છે, 8 છે 8 છે, બરાબર. 12 તો સામે 12 નથી, 16 છે પાછળ, બરાબર. મીન્સ કે ગણ એના દરેક સભ્ય ગણ b માં નથી, ગણ b ના દરેક સભ્ય ગણ a માં નથી. તો તમે એવું કહી શકો કે નહીં, સમાન ગણ નથી. સમાન ગણ ન હોય તેને સંકેતમાં કઈ રીતે લખવાનું, a not equal to b, બરાબર છે. આપણે થિયરીમાં વાત કરી. હવે જો કે આ વસ્તુ ત્રીજો એક્ઝામ્પલ તો કે a બરાબર તમને પાસે 2 4 6 8 10. ગણ b બરાબર કીધું છે કે x જ્યાં x એ યુગ્મ એટલે બે કહી શકીએ, બરાબર. યુગ્મ ધન પૂર્ણાંક છે અને યુગ્મ ધન પૂર્ણાંક 2 4 6 8 ધન એટલે પ્લસ વાળી વેલ્યુ છે, બરાબર. -2 -4 લેવા નહીં. તો કે 2 4 6 8 10. તો શું કીધું, x છે 10 અથવા 10 થી નાના હોય, બરાબર છે. તો ગણ b આપણો કેવો થશે, a બરાબર તમને આપ્યું છે, ગણ b નો જો ગુણધર્મની રીતે આપ્યું છે અને યાદીની રીતમાં ફેરવો તો ઉપર આવે ને 2 4 6 8 10. તો હવે જો તો દરેક ઘટકામાં છે કે નહીં, 2, તો કે 2 છે, 4 છે, 6 છે, 8 છે ને 10 છે. મીન્સ કે ગણ એના દરેક સભ્ય ગણ b માં છે અને ગણ b ના દરેક સભ્ય ગણ a માં છે. મીન્સ કે શું કહી શકીએ, સમાન ગણ છે. તેથી સમાન ગણ છે, તેથી ગણ a બરાબર ગણ b. ઓકે. હવે જોઈએ ચોથું કે ગણ a બરાબર તમને કીધા છે x જ્યાં x છે 10 નો ગુણિત છે. 10 નો ગુણિત એટલે કઈ સંખ્યા આવે, 10 20 30 40, આખે આખો 10 નો ઘડિયો, બરાબર. પછી ગણ b માં કીધું છે કે 10 15 20 25 30. તો જો આને તમે યાદીની રીતે લખો તો આવું થાય કે નહીં, 10 20 30 ફક્ત ઇન્ફાઇનાઇટ, બરાબર. તો જો તો ગણ a ના સભ્ય જે હશે ગણ b માં છે કે નથી, છે. ઓકે. પણ ગણ b ના છે દરેક સભ્ય ગણ a માં નથી, 15. તો 15 જેવો ગણ a માં નથી. મીન્સ કે તમે કહી શકો કે નહીં, સમાન ગણ
થાશે ક્લિયર? હવે જો એના પછીનો પાંચમો પ્રશ્ન તો શું કહે છે? નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં ચેક કરવાનું. જો હોય તો એ બરાબર છે. હવે જો જે આપણે ગણ એમાં તમને કીધું છે a બરાબર 2 થી, પણ ગણ b માં જો તો કે ગુણધર્મની રીતે આપ્યું છે x જ્યાં x છે x2 5x 6 બરાબર 0 નો ઉકેલ છે. ઉકેલ છે એવું તમે આવું ધોરણ 10 માં શીખી ગયા બરાબર છે. નંબર 2 બહુપદીમાં આવતું કે ઉકેલ છે કે નહીં ચેક કરો બરાબર. તો ઉકેલ હોય પહેલા ઉકેલ મેળવો એટલે જે ચલ છે એની કિંમત મેળવવી. તો મેળવો તો એ ચલ ક્યાં 0 થશે બરાબર. શૂન્ય ક્યાં થાય છે? શૂન્ય શોધો. આવું તમે ભણી ગયા છો બધું. તો તમે જો x2 5x x2 5x 6 બરાબર 0 નો અવયવ પાડો તો પહેલા તો શું થાય? x2 5x 6 બરાબર 0. હવે તમને ખબર છે ગુણાકાર કેટલો થવો જોઈએ? અહીંયા આનો સહગુણક જો કાંઈ હોય તો 1 બરાબર છે. તો ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો કરતાની કરતા કેટલા થઈ જવા જોઈએ? -5 બરાબર. તો 3 ગુણ્યા 6. ઓકે, તો શું રાખશો? -3 અને -2 બેની દિશાની માઈનસ રાખો તો -5 થઈ જાય. તો ગોઠવો તો હવે આપણે તો શું થાય? x2 -3x 2x 6 બરાબર 0. તો આમાંથી કોમન શું આવશે? x કોમન તો શું આવશે? x -3. પછી આમાંથી કોમન શું આવે? અહીં જેવો બાઉન્સ આવે એવો જ બાજુમાં જોઈએ. -2 કોમન કાઢો તો x -3 બરાબર 0. હવે પોલમાં કોમન શું આવશે? x -3 તો વધશે શું? x -2 બરાબર 0. એટલે બે અવયવ તમને મળી ગયા. x બરાબર શું આવશે? -3 આવશે x શૂન્ય. બીજું કયું આવશે? x બરાબર 3 અને x બરાબર 2. ઓકે, તો શું તમે કહી શકશો? ગણ a બરાબર તમને ખબર છે ગણ a માં કયા સભ્યો છે? 2 અને 3. ગણ b માં ક્યાં આવશે? ગણ b માં ક્યાં આવશે? 2 અને 3 બરાબર. મીન્સ કે ગણ a અને ગણ b કેવા છે? સમાન ગણ છે. તો લખો ગણ a ના બધા સભ્યો ગણ b માં છે અને ગણ b ના બધા સભ્યો ગણ b ના બધા સભ્યો ગણ a માં છે. તેથી a અને b સમાન ગણ છે. લખી નાખો સમાન ગણ છે. ઓકે, હવે જો એના પછીનું વિચારીએ કે ગણ a બરાબર તમને આપ્યું છે x જ્યાં x છે ફોલો શબ્દનો મૂળાક્ષર છે ફોલો બરાબર. f o double l o w. તો આપણે શીખી જતા આગળ બરાબર છે કે આને ગણમાં સભ્યોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. તો આને યાદીની રીતે રાખો તો આ રીતે લખાય કે નહીં? f પછી o પછી l પાછો l આવશે એટલે બીજી વાર નહીં લેવાનું. પાછો o આવશે તો નહીં લેવાનું. પછી શું આવે? ડાયરેક્ટ w. પછી ગણ b માં તમને કીધું છે ત્યાં ક્યાં છે? w o l f. તો જો તો f તો કે f છે, o તો કે f છે, l તો l છે, w તો w છે બરાબર. મીન્સ કે ગણ એના દરેક સભ્ય ગણ b માં છે અને ગણ b ના દરેક સભ્ય ગણ a માં છે. તો આપણે શું કહી શકીએ? સમાન ગણ છે બરાબર છે. એનું કારણ શું કે લખી દેવાનું કે ગણ એના દરેક સભ્ય ગણ b માં હતા, ગણ b ના દરેક સભ્ય ગણ a માં. ઓકે, હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 6. તો જો શું કહે છે? નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. એક સરખા હોય બરાબર. જો તો અહીંથી તમને ABCD માં દરેકમાં 4 સભ્ય છે. EF GH માં કેટલા સભ્ય છે? 2 સભ્ય છે. તો સમાન ગણ ક્યાં છે? જો ગણ A છે એમાં જો તમે ઘટકો ક્યાં છે? સભ્યો 2 4 8 12. તો આ બીજી ક્યાં છે? 1 2 આના 4 8 12 બરાબર. આમાં 14 નથી કે છે? નથી બરાબર. એટલે નહીં ચાલે. પછી જો 2 4 આગળ તો આમાં નથી. હવે ગણ B નું ચેક કરો તો ગણ B માં શું છે? 1 2 3 4. તો આમાં નથી. અહીં નથી. ગણ C માં. ગણ D માં જો તો 1 2 3 4 મીન્સ કે છે બરાબર. તો અહીં તમે લખી શકો કે ગણ B અને ગણ B ના ગણ B અને ગણ C ના ગણ D ના સભ્યો સમાન છે. તેથી ગણ B બરાબર ગણ C. ગણ B બરાબર ગણ D. ઓકે, હવે નેક્સ્ટ આગળ છે બે ગણ માટે. C માં જોઈ લો.
4 8 12 14 બરાબર બીજે કે સરખા નથી પછી d માં જો 3 1 બરાબર તો એ તો લખી નાખો b બરાબર b લખો કે b બરાબર d લખો તો સેમ લોજિક હવે e f g h માટે જો તો -1 ને 1 તો સામે ક્યાં છે -1 ને 1 -1 ને 1 છે હવે ક્યાં છે d અને g ઓકે પહેલો પણ કે ગણ e માં ગણ e અને ગણ g ના સભ્યો સમાન છે તેથી ગણ e બરાબર ગણ g ક્લિયર પછી જો કે સરખું નથી f માં 0 એ તો 0 એ કે નથી આ તો આવી ગયું g બરાબર e લખો કે e બરાબર g લખો સેમ લોજિક h બરાબર 0 બનતો નથી તો બસ આઈલની કમ્પ્લીટ કરશો બરાબર છે કે b બરાબર d મીન્સ કે આ બે જોડ એવી છે કે જે સમાન ગણ ધરાવે છે ઓકે આઈલની રાખી અને આ પછી આપણે સ્વાધ્યાય 1.3 માટેની થિયરી આગળના લેક્ચરમાં જોશું